જલારામ બાપાના પરચા નંબર 6 મરેલા પંખી જીવતા થાય છે। મિત્રો, આવા અવનવા વિડીયો સાંભળવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ઠાકોર સાહેબ, અમારું 18 રૂપિયામાં પૂરું થતું નથી, કાં અમને 22 રૂપિયા પગાર કરી આપો, નહીંતર છૂટા કરો, કારણ કે જૂનાગઢ સરકાર અમને નોકરીમાં રાખે તેમ છે। આમ 3 આરબો રાજકોટના નામદાર ઠાકોર સાહેબને અરજ કરે છે, તમે મારી તેજોરી સાચવો છો અને સારી રીતે નોકરી કરો છો એટલે તમને 18 રૂપિયા પગાર આપું છું, નહીંતર તમને ખબર છે કે બીજા પોલીસને હું આટલો પણ પગાર આપતો નથી, છતાં તમને ઓછો પગાર લાગતો હોય તો ખુશીથી નોકરીમાંથી છૂટા થાવ, એમ કહી રાજકોટના નામદાર ઠાકોર સાહેબ 3 આરબોને નોકરીમાંથી છૂટા કરે છે। આરબ લોકો ડ્રેસ કાઢી, પટ્ટા છોડી, ઠાકોર સાહેબને કુર્નિશ કરી, રજા લઈ જૂનાગઢ આવવા રાજકોટથી ચાલી નીકળે છે। ખંભા ઉપર હમાચા રહી ગયા છે, ભેટ બાંધી છે અને કદાવર બાંધાના 3 આરબો રસ્તામાં પંખીઓનો શિકાર કરી હમાચામાં મરેલા પંખીઓ ભરી આનંદથી વાતો કરતા કરતા વીરપુરના પાદરમાંથી નીકળ્યા। આની તરફ જલા ભગત સાંજના વખતે પાદર આંટો દેવા આવ્યા છે અને કોઈ સાધુ સંત નીકળે તો રોટલો ખવડાવવા જગ્યામાં તેડી જવા માટે વાટ જોઈને બેઠા છે। ત્યાં 3 આરબો સલામ આલેકુમ કહી બાપાને સલામ કરે છે। બાપાએ રામ રામ કરી પૂછ્યું કે ભાઈઓ ક્યાં ચાલ્યા? આરબોએ કહ્યું કે જૂનાગઢ જઈએ છીએ। બાપાએ કહ્યું કે સાંજ પડી ગઈ છે, માટે રોટલો ખાતા જાઓ। આરબોએ કહ્યું કે તમે હિન્દુ છો અને અમે મુસલમાન છીએ, તે તો આપ જુઓ છો ને? બાપાએ કહ્યું, મારી ઝૂંપડીમાં નાતજાતના ભેદ નથી, મારે મન રામ ને રહેમાન એક જ છે, સૌને ભૂખ લાગે, માટે ભાઈઓ ચાલો મારી ઝૂંપડીએ, હવે તો તમને રોટલો ખવડાવ્યા સિવાય જવા નહીં દઉં। આવો આગ્રહ જોઈ તે આરબો તે જગ્યામાં આવ્યા। અત્યાર સુધી તો આરબ લોકો બાપાને કોઈ વેપારી જ માનતા હતા, પણ જગ્યામાં આવ્યા પછી ખબર પડી કે આ તો હિન્દુનું દેવસ્થાન છે અને પોતાના ખંભા ઉપરના હમચામાં તો મરેલા પંખી છે, પણ હવે શું કરવું તે વિચારમાં પડ્યા અને મનમાં નક્કી કર્યું કે હવે કંઈ બોલવું જ નહીં, રોટલો ખાઈને ચાલી નીકળવું। બાપાએ તો 3 આરબોને સારી રીતે જમાડ્યા અને આગ્રહ કરીને રાત રોકાવા કહ્યું। આરબોએ રાત રોકાવામાં વાંધો તો ન હતો, કારણ કે પોતે થાકેલા પણ હતા, પરંતુ હમાચામાં મરેલા પંખી ભર્યા હતા તેની મૂંઝવણ હતી। હમાચો ખીટી ઉપર ટાંગ્યો અને આરબ લોકો જમવા બેઠા છે। બાપા રાત રોકાવાનો આગ્રહ કરે છે, પણ આરબો હા ના કરે છે। ત્યાં બાપાએ પોતાના હાથમાં લાકડી હતી તે હમાચાને અડાડીને કહ્યું કે અરે આરબ ભાઈઓ, આ બિચારા પંખીને શું કરવા મૂંઝવ્યા છે, જરા હમાચાના મોઢા પહોળા કરો એટલે રામના જીવડા છૂટા થાય। આમ બાપાએ કહેતા તો હમાચામાં હલનચલન શરૂ થઈ ગયું। આ જોઈ આરબ લોકો બહુ ગભરાયા અને હમાચા ખીત્તીએથી ઉતારી તેના મોઢા છોડ્યા, ત્યાં તો ફર ફર કરતા પંખીઓ ઉડી ગયા। આ ચમત્કાર જોઈ આરબ લોકો તો બાપાના પગમાં પડ્યા અને જલ્લા, તુમ જલ્લા નહીં પણ અલ્લાહ હો, એમ કહી ફરીવાર બાપાને પગે લાગ્યા। બાપાએ કહ્યું કે અરે ભાઈઓ, એ પંખી તો જીવતા હતા, એમાં શું થયું? પણ આરબ લોકોએ તો પોતાના હાથથી મારીને મરેલા પંખી હમાચામાં ભર્યા હતા, તે ક્યાંથી માને? આરબોએ બાપાને હાથ જોડ્યા અને ફરી પગે લાગી રજા માંગી। બાપાએ આજની રાત રોકાઈ સવારે શિરામણ કરી ચાલવા કહ્યું। હવે તો આરબ લોકો બાપાનું વચન ઉથાપી શકે તેમ હતા જ નહીં, વળી હમાચાની ઉપાધિ પણ મટી ગઈ હતી એટલે રાત રોકાણા। સવારે બાપાએ આરબોને શિરામણ કરાવી રસ્તામાં ખાવા માટે રોટલા બાંધી આપ્યા અને રજા આપી। 3 આરબમાંથી એક આરબે બીજા આરબને કહ્યું કે અલ્લાહને પૂછીએ તો ખરા કે અમને જૂનાગઢમાં નોકરી મળશે કે કેમ? કેમ કે આ તો મહાન ઓલિયો છે, તે કહે છે તે જ થશે। એટલે એક આરબે પૂછ્યું કે ભગત, અમે જૂનાગઢ સરકારની નોકરી કરવાના ઉમેદથી રાજકોટ દરબારની નોકરી છોડીને જઈએ છીએ, અમને નોકરી મળશે કે કેમ? બાપાએ કહ્યું, અરે બાપલા, આરબોને તો એક જ ધણી હોય, રાજકોટ ઠાકર સાહેબે તમારી પછવાડે તમને પાછા વાળવા ઘોડેસવાર મોકલ્યા હશે જ। તમે 22 રૂપિયા પગાર માંગ્યો, પણ 22 ને બદલે 25 રૂપિયા પગાર દઈ તમને પાછા તેડી જવા હમણાં જ ઘોડેસવાર આવશે।
આમ વાત કરે છે ત્યાં તો રાજકોટના ઘોડેસવાર દેખાયા અને સવારે આરબોને ઘડી પહેલાં જે બાપાએ કહ્યું હતું તે જ કહ્યું કે ભાઈઓ, ઠાકોર સાહેબ તમને 22 નહીં પણ 25 રૂપિયા પગાર દેવાનું કહી મને તેડવા મોકલ્યો છે, માટે પાછા ચાલો. આ બીજો ચમત્કાર જોઈ આરબો તો વારંવાર બાપાને પગે લાગવા માંડ્યા અને બાપાને 5-5 રૂપિયા પગે ધરીને બાપાના આશીર્વાદ લઈ પાછા રાજકોટ ગયા અને જીવ્યા ત્યાં સુધી દર સાલ બાપાને પગે લાગવા આવતા અને બાપાને પગમાં રૂપિયા ધરી જતા.